અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિને એક કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથે મળીને વિશ્વ આયુર્વેદ સંવાદનું આયોજન કર્યું, જે એક શૈક્ષણિક ફોરમ છે જેનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં વધતા આરોગ્ય સંભાળ ખર્ચ અને પડકારોના સંકલિત ઉકેલ તરીકે આયુર્વેદની ભૂમિકા પર સંવાદને આગળ વધારવાનો છે. આ ફોરમ યુએસમાં આરોગ્ય સંભાળના વધતા આર્થિક બોજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ક્રોનિક રોગો, ગૂંચવણો અને સારવારના ઊંચા ખર્ચને કારણે ખર્ચ જીડીપીના લગભગ 18% સુધી પહોંચી ગયો છે. સહભાગીઓએ ચર્ચા કરી કે કેવી રીતે નિવારણ અને જીવનશૈલીમાં ફેરફાર પર આયુર્વેદનો ભાર આધુનિક દવાને પૂરક બનાવી શકે છે અને દર્દીઓના પરિણામોમાં સુધારો કરતી વખતે લાંબા ગાળાના આરોગ્ય સંભાળ ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે ઇન્ટિગ્રેટિવ મેડિસિનના વૈશ્વિક પ્રણેતા અને ફેલોશિપ ઇન ઇન્ટિગ્રેટિવ મેડિસિન એન્ડ આયુર્વેદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાર્લ્સ એલ્ડરે જણાવ્યું હતું કે અમે શીખ્યા છીએ કે દર્દીઓ માટે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે આયુર્વેદને આધુનિક દવા સાથે કેવી રીતે સંકલિત કરી શકાય છે. અમારું ધ્યેય આ જ્ઞાનને સંરચિત અને વૈજ્ઞાનિક રીતે પ્રસારિત કરવાનું છે, જે દર્શાવે છે કે આયુર્વેદ અને સમકાલીન દવા શ્રેષ્ઠ પરિણામો માટે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ડૉક્ટર અમિત શાહ એન્ડ હું શાર્લોટ, નોર્થ કેરોલાઇનામાં હોલિસ્ટિક ઇન્ટિગ્રેટિવ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું અને આઈ એમ ધી ચેર ઓફ Ayurveda Consortium, which is the API initiative. As you know, API is American Association of Physicians of Indian origin, and we have started a unique initiative for a holistic approach for patients' well-being, where we will integrate Ayurvedic science as well as modern science to develop the protocols for different diseases, especially chronic conditions, and we are hoping that that will improve the quality of healthcare delivery and ultimately improve the quality of patients' well-being. એટલા માટે અમે ઓરિસ્સામાં 3 દિવસ પહેલાં ગ્લોબલ હેલ્થ સમિટમાં આ ડિસ્કશન આયુષ મિનિસ્ટ્રી સાથે પણ અમારા ચાલે છે. અહીંયા આગળ અમારે એક વર્કિંગ ગ્રુપ બનાવવાની એક આયોજના છે, જે ગ્રુપ જે છે એ બધા જ સ્ટેક હોલ્ડર્સ, એલોપેથિક ફિઝિશિયન, આયુર્વેદિક ફિઝિશિયન, એકેડેમિક્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ જોડે કામ કરી અને એક ઇન્ટિગ્રેટિવ હોલિસ્ટિક મોડલ બનાવવાની એક અમારી તૈયારી છે અને એના માટે ખાસ અમે અહીંયા આવેલા છે. થેન્ક યુ.